સાબરકાંઠા જિલ્લો આમ તો શાકભાજીનું હબ ગણાય છે। અહીંની શાકભાજી અન્ય જગ્યાએ પણ પહોંચતી હોય છે, પરંતુ હાલ શાકભાજીનો ભરાવો હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે થયો છે। કેમ થયો તે ભરાવો જોઈએ આ અહેવાલમાં। શાકભાજીના ઢગલા જોઈ તમને એમ લાગશે કે શાકભાજીની સારી આવક થઈ છે, પરંતુ એવું નથી। આ ઢગલા થયા છે ટ્રાન્સપોર્ટ હડતાલને કારણે। જી હા, સાબરકાંઠા જિલ્લામાંથી શાકભાજી અન્ય જિલ્લા અને રાજ્યોમાં જતી હોય છે, પરંતુ ટ્રકોના પૈડા થંભી જતા શાકભાજીનો ભરાવો માર્કેટ યાર્ડમાં થયો છે, જેને લઈને ખેડૂતોથી વેપારીઓને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે અને શાકભાજીના ભાવ પણ ગગડી રહ્યા છે। હડતાલના કારણે આ ટ્રાન્સપોર્ટ થઈ શકતું નથી મોટા પ્રમાણ, અને ભાવ તો એકદમ નીચો જ આવી ગયો છે। આમાં કરવાનું શું? અને એના કારણે આ બધું જે માલ વેચાવાનો છે બહુ કાઠું પડે છે। ખેડૂતોને રોજ કમાઈને શું કરવાનું? અત્યારે 400 રૂપિયા જતો, અત્યારે હાલ 100 રૂપિયા કોઈ લેવા માગતું નહીં ફુલાવર, અને અત્યારે શું કરવાનું? અમારા એ આ શાકભાજીમાં તો બહુ નુકસાન પડે છે। અરે ભાઈ, અમે ખેડૂત છીએ। આ ટ્રાન્સપોર્ટવાળી હડતાલના લીધે અમારા જે શક્કરીઓ 2 દિવસ પહેલાં 20 થી 25 રૂપિયા જે કિલો જતો, એ આજે હડતાલના લીધે અમારે 12 થી 15 રૂપિયા વેચવાનો વારો આવ્યો છે। એટલે આમાં ખેડૂતોને જો દરરોજ લાવીને વેચી અને કમાવાવાળા છીએ, એટલે અત્યારે બહુ આર્થિક નુકસાન અમારા જાય છે। એટલે આનો યોગ્ય પગલો ભરો એવી સરકારને વિનંતી છે। અત્યારે હાલ પરિસ્થિતિ કેવી છે તમારી? અરે અત્યારે આ માલ કોઈ લેવા જ તૈયાર નથી, કારણ કે ટ્રાન્સપોર્ટની હડતાલના લીધે કોઈ ઉપાડ જ નથી અમારી માલનો। અંદાજે કેટલા માલ તમે લઈને આવ્યા છો હાલ? અને હવે દરરોજ 100 મણ જેવો શક્કરીઓનું નવી ખેતી કરી હતી અને નવી લઈને આવ્યા છે, એટલે 100 મણ લઈએ છીએ। એટલે અત્યારે માલ જ અહીંયા પડી ગયો છે। લાવવા લેવાનો કોઈ ખર્ચ જ નથી કરતો, કારણ કે ટ્રાન્સપોર્ટ અમારા ઘરનું સાધન રિક્ષા લઈને આવીએ તો 500-700 રૂપિયા ભાડું થાય છે। હડતાલને પગલે શાકભાજીના ભાવ હતા તેમાં 50% ઘટાડો થયો। વાત કરીએ ભાવની તો 20 કિલો ફુલાવર જેના ભાવ 400 રૂપિયાથી 500 રૂપિયા હતા, તે ઘટીને હવે રૂપિયા 120 થી 160 થઈ ગયા છે। કોબીસનો ભાવ 240 રૂપિયા પ્રતિ 20 કિલો હતો, તે ઘટીને હવે 120 થી 140 રૂપિયા થયા છે। તેમજ શક્કરિયા જે 500 રૂપિયા વેચાતા હતા, તેના ભાવ ઘટીને હવે 300 રૂપિયા થઈ ગયા છે। શાકભાજી પડી રહી છે, જેને લઈને ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે। આજે ગઈકાલ કરતાં આજે પુષ્કળ માત્રામાં શાકભાજીની આવક જોવા મળી છે, અને આજે ગઈકાલે 100% ભાવ હતા, એની જગ્યાએ આજે 50% ભાવ થઈ ગયા છે। ગઈકાલે ફુલાવર 400 રૂપિયા વેચાતું હતું, આજે એની જગ્યાએ 160 રૂપિયા ફુલાવર થઈ ગયું છે। આ ટ્રાન્સપોર્ટેશન લોક થઈ ગયું છે, એની હિસાબે આ મંદી જોવા મળી છે। હજી પણ હજી વધુ મંદી જોવા મળશે? જ્યાર સુધી ગાડીઓની હડતાલ ને ટ્રાન્સપોર્ટેશન ચાલુ નહીં થાય ત્યાર સુધી તો આ જ પરિસ્થિતિ રહેવાની છે। હજી આવતીકાલે વધુ મંદી જોવા મળશે। અંદાજે વેપારીઓને કેટલું શાકભાજી પડી રહ્યું છે, કેટલું નુકસાન? આજે ખેડૂતોનો માલ આજે પુષ્કળ માત્રામાં પડી રહ્યો છે, અને લોકો આજે મૂકીને બી જતા રહ્યા છે ખેડૂતો, કે મફતના ભાવે અહીંયા માલનો નિકાલ કરવો પડે છે અને કાલે ફેંકી દેવો પડે છે, એવી હાલત છે આજે। આમ તો સિઝનમાં શાકભાજીમાં તેજી હોય છે, પરંતુ હડતાલને પગલે આમ તો મંદી જોવા મળી છે। આ તો હજુ શરૂઆત છે। જેમ જેમ હડતાલ લાંબી ચાલશે તેમ તેમ ભાવમાં હજુ પણ મંદી આવે તેમાં કોઈ નવાઈ નથી।